હા તો ચિત્ર છે પણ પાછું જતું રહે છે, તમારું બેકગ્રાઉન્ડ છે ને એને લીધે જતું રહે છે. હા આ તો ઓલી કીટી છે, નાની નાની મિની છે. મરસી કાકા, હર્ષિલભાઈ શું બનાવ્યું છે? હા હા, મરસી કાકા, મેને એક ક્લે વુલ્ફ કિંગ બનાવ્યો છે. ક્લે નું વુલ્ફ, તો આનો આકાર તો તમે બહુ સરસ આપ્યો છે. આવો કઈ રીતે આકાર આપી શક્યા? मैंने एक वुल्फ किंग सीरीज देखा और क्ले से बना ઓહો વાહ, બહુ बना સુંદર બનાવ્યું છે. એમાં પાછું તમે રંગ પૂર્યા છે, એટલે અલગ અલગ પ્રકારની માટી લીધી ને તમે, ક્લે ની માટી. और मैंने ये फिजिट स्पिनर बनाવ્યો છે. હા હા, જો આ તો સુદર્શન ચક્ર જેવું બનાવ્યું છે. વાહ, બહુ સુંદર. આવું બનાવ્યું છે. અરે વાહ, જો. હા, અને શિવાંશભાઈ કઈ બતાવતા હતા, શું બતાવ્યું છે? સાસુ છે. હા, શું છે? જોરથી બોલશો? અરે વાહ, વાર્તા લખી છે. વાહ, શેની વાર્તા લખી છે ભાઈ? આટલી લાંબી? વાહ, બહુ સુંદર. હો, તો તમારે કેવી હોય તો આજે કેજો પાછા. બહુ સરસ. આપણે છે ને હવે તમને એક વાત કહું. આવતા અઠવાડિયે છે ને, આજે આપણે છે ને આટલા લોકો ભેગા થયા છીએ ને, આવતા અઠવાડિયે એટલે કે આવતા રવિવારથી નવા બાળકો આવવાના છે આપણી સાથે. હો, નવા નવા નાના નાના બાળકો છે કે નહીં, એ બધા એવું પૂછતા હતા કે અમારે ગુજરાતી શીખવું હોય તો અમે શું કરીએ? તો કવિન કાકાને ને મયુર કાકાને ને મને ને બધાને છે ને એવું પૂછ્યા કરે. તો મેં કીધું કે ભાઈ ચાલો તમને પણ આપણે આવવા દઈએ. તો આવતા વખતે શું થશે ખબર છે? ઘણા બધા નવા નવા નાના નાના બાળકો આવશે. તો નાના નાના બાળકો જો હજી શરૂઆતમાં આવ્યા હોય તો એને શું કરવું પડે? આપણે કોઈ કહેશે? નાના બાળકો આપણી સાથે જોડાય, નવા બાળકો, તો આપણે એને શું કરવું પડે? બધું શીખવાડવું પડે. શું કરવું પડે? પહેલા તો પ્રાર્થના તમે જેવી સરસ બોલો છો ભાઈ, એવી આવડશે નહીં આવડે. તો આપણે શું કરશું? પહેલા એ લોકોને છે ને ધીમે ધીમે પ્રાર્થના કરશું. અત્યારે તો આપણે કેવું, હું બોલું ને તમને તરત બધું આવડતું જ હોય છે. તો મને નવાઈ લાગે ઘણી વાર કે તમે તો કેટલી સરસ પ્રાર્થના કરો છો. તો જે નવા નવા બાળકો આવશે નાના નાના, આપણે એને છે ને ધીમે ધીમે પ્રાર્થના શીખવાડશું. પછી શું કરશું કે હું કોણ છું, કવિન કાકા કોણ છે, મયુર કાકા કોણ છે, પછી તમે બધા કોણ છો, એનો આપણે છે ને શું આપશું ખબર છે? પરિચય આપશું. શું કહેવાય એને? પરિચય. પરિચય એટલે આપણે જેને ઇન્ટ્રોડક્શન કહેવાય ને, કે આ ભાઈ તમને વાર્તા કહેશે, પછી તમે આમ કરાવશો, એવું બધું આપણે વાત કરશું. પછી શું કરવું જોઈએ આપણે એ લોકોને? વાર્તા કહી અને લખવાનું શરૂ કરશું. હવે લખવાનું હોય તો તમે તો હું એમ કહું કે અંગ એવું લખવાનું હોય તો અની ઉપર શું આવે? અનુસ્વાર. અનુસ્વાર. વાહ. તો પણ હવે જે નવા નવા બાળકો આવ્યા હશે નાના નાના, એને કઈ ખબર હશે એવી? નહીં. તો આપણે શું કરશું? એમને ધીમે ધીમે શીખવાડશું. તો એ સમય દરમિયાન શું થશે ખબર છે? કવિન કાકા તમને છે ને કાંઈક નવું કામ આપશે. તો તમારે શું કરવાનું ખબર છે? એ લોકો નાના નાના અક્ષરો શીખતા હોય ને, શબ્દો શીખતા હોય ને, ત્યારે તમારે આખું વાક્ય લખવાનું. તો એવી રીતે ગોઠવાશે. હો, તો આવતા અઠવાડિયે તો આપણને બહુ મજા આવવાની છે. નવા નવા બાળકો છે ને, નાના નાના બાળકો હશે ને, તો તમને તે બહુ મજા આવશે. નવા તમારા મિત્રો મળશે. હો ને? ખૂબ સરસ. હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, ઓમ અસતો મા
સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ખૂબ સરસ. હવે કવિન કાકા તો આપણી સાથે આવી ગયા છે અને એ આપણને આજે મસ્ત મજાની વાર્તા કહેવાના છે. ભાઈ કેમ છો છોકરાઓ? પણ મજામાં છું. ભાઈ જર્મનીમાં તો સ્કૂલો ચાલુ થઈ ગઈ. ગયા બુધવારથી સ્કૂલો ચાલુ થઈ ગઈ. બધાને મજા આવી? તમને આ અઠવાડિયામાં સ્કૂલમાં જવાની મજા આવી કે નહીં? અમને સ્કૂલ બંધ થઈ ગઈ કારણ કે બહુ જ બધો સ્નો પડ્યો ને એટલે. હા, તમે ક્યાં રહો છો? ક્યુફરિંગ. હા, એ જર્મનીમાં છે ને ઉત્તર દિશામાં છે ને નોર્થમાં હેનોવર પાસે ને બધે ખૂબ જ બરફ પડ્યો છે અત્યારે. હેમ્બર્ગમાં બહુ બધો પડ્યો. હા, હામ્બર્ગમાં પણ બહુ જ બધો બરફ પડ્યો છે અને એને છે ને એ બરફને કારણે છે ને એ ઘણા બધાની સ્કૂલો બંધ થઈ ગઈ છે હમણાં. અને છે ને બધું વ્યવહાર છે ને બંધ થઈ ગયો છે. બધી ટ્રેનો બંધ થઈ ગઈ છે, બસો બંધ થઈ ગયું છે અને બધાને છે ને પોતાના ઘરમાં રહેવાનું કહે છે કે ઘરમાં રહેવાનું. અને છે ને આપણે છે ને મમ્મી પપ્પાને કહેવાનું અને મમ્મી પપ્પાએ કર્યું જશે બધું એવું કે છે ને સુપર માર્કેટ જયારે ખુલે ને ત્યારે છે ને થોડું થોડું અઠવાડિયું ચાલે ને એટલી બધી વસ્તુઓ ભરી રાખવાની. પાણી છે અને બીજી બધી વસ્તુઓ કે તમને બહાર જવાનું ના થાય. એટલે અઠવાડિયા સુધીની બધી વસ્તુ ભરી રાખવાની. આવું જયારે થાય ને ત્યારે આપણી પાસે એટલી વસ્તુ હોય કે આપણને કઈ ખાવાનું અને કઈ પ્રોબ્લેમ થાય નહીં. હે ને? કવિન કાકા, હા, આપણા તો અહીંયા એટલું બધું સ્નો છે ને, મેં મારા દોસ્તોને એક ઈગલુ બનાવી નાખ્યું છે. ઈગલું બનાવી નાખ્યું? ઓહો, પછી અંદર તમે રહ્યા એમાં કે નહીં? બહુ વોર્મ હોય. હા, ઈગલું બનાવી નાખ્યું. બરફનું ઘર એટલે ઈગલું. હે ને? બરફનું ઘર બનાવી નાખ્યું. બધા છોકરાઓ તો એટલા બધા ખુશ થઈ ગયા છે ને. બરફ પડ્યો ને અહીંયા અમારે સ્ટુટગાર્ટમાં પણ એસ્લિંગનમાં પણ બરફ પડ્યો છે. તો એટલે છે ને બધા છોકરાઓ શું કરે છે ખબર છે? એ થોડાક ઊંચા પહાડ હોય ને એમાં જાય ને પછી સ્લેજિંગ કરે. અને પછી છોકરાઓને તો બહુ મજા પડી ગઈ છે બરફમાં. પણ એટલો બધો બરફ તમારે જર્મનીમાં છે ને ઉત્તરમાં નોર્થમાં એટલો બધો પડ્યો છે ને કે બધા ન્યૂઝમાં પણ કહે છે કે બધાએ ઘરમાં જ રહેવાનું. બહુ બહાર નહીં નીકળવાનું, નહીં તો ફસાઈ જાઓ તમે, પછી અંદર ઘરે ના આવી શકો. એટલે હવે તમને ખબર છે કે 2 દિવસમાં શું આવવાનું છે? કયો તહેવાર આવવાનો છે? કોઈને ખબર? પતંગનો. ઉત્તરાયણ. હા, ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે. અને તમને કોઈ દિવસ એવો મોકો મળ્યો છે ઉત્તરાયણના સમયે તમે ભારત હો, આપણા ગુજરાતમાં હો, એવો કોઈ દિવસ મોકો મળ્યો છે તમને લોકોને? અને તમે જોયું છે કેવું સરસ ઉત્તરાયણના દિવસે તો કેવું સરસ આકાશ હોય પતંગથી રંગબેરંગી આકાશ થઈ જાય. એ તમે જોયું છે કોઈ દિવસ?
એ અમે લોકો નાના હતા ને ત્યારે અમને લોકોને પણ આ તહેવાર બહુ જ ગમતો હતો. અમે લોકો તો એ ઉત્તરાયણ હોય ને એની આગલા દિવસે શું કહેવાય, આગલા દિવસથી છે ને 2-3 દિવસ પહેલાથી ધાબે ચડી જઈએ હો, અને પછી સરસ મજાના પતંગ ચડાવીએ અને છે ને ધાબાની નીચે જ ના આવીએ. અને ઉત્તરાયણની આગલી રાતે છે ને જેટલા બધા પતંગ આપણે લાયા હોય ને, આપણા મમ્મી પપ્પાએ આપણને જેટલા પતંગ ઉપાડ્યા હોય ને એ બધાની કિન્ના બાંધી દઈએ હો, અને આખી રાત જાગીએ ને જેવું સવાર પડે ને, જેવું સવાર તરત જ ધાબે જતા રહીએ ને સરસ મજાની પતંગ ચગાવીએ ને આખો દિવસ ધાબે રહીએ. અને રાતના પણ અને રાતના પણ ધાબે રહીએ, રાતના પછી તુક્કલ ચગાવીએ હો. અને 2 દિવસ તો એટલી બધી મજા કરીએ ને, બધા છોકરાઓ છે ને ઉત્તરાયણનો તહેવાર આવે ને એની રાહ જોતા હોય. અને જેવો તહેવાર આવે ને 2 દિવસ એટલું બધું આખો દિવસ ધાબા પર ને ધાબા પર જ હોય. તો આજે છે ને હું તમારી માટે એક એવી સરસ વાર્તા લઈને આવ્યો છું ને, તમારા જેવા એક છોકરા આરવની વાર્તા છે. એ આરવ છે ને અમદાવાદ પાસે એક શાંતિનગર ગામમાં રહેતો હોય છે. શાંતિનગરનો એક મહોલ્લો હોય છે, એમાં રહેતો હોય છે. અને આરવ છે ને 10 વર્ષનો હોય છે, પણ આગલા વર્ષે છે ને એ થોડો માદો હતો. એને કારણે છે ને એને ઉત્તરાયણ મનાઈ શક્યો નહોતો. એટલે એનું બહુ દુઃખ હતું કે અરે હું ગયા વર્ષે ઉત્તરાયણ નથી મનાઈ શક્યો, અને હવે જે ઉત્તરાયણ આવે છે તો હવે તો હું 2 વર્ષનું ભેગું મનાવીશ. એ ઉત્તરાયણ આવવાના છે ને 10-15 દિવસ પહેલેથી એકદમ તૈયારીઓ કરવા માંડે છે. એના દાદા જે છે ને, એના દાદા પાસે બેસીને સરસ મજાની જાતે પતંગ બનાવે છે. કોઈને પતંગ બનાવતા આવડે છે? તમે એવું કરી શકો છો. મને આવડે છે, મને આવડે છે. હા, આવતી વખતે તમે મને જે બતાવો ને, તું મને બહુ ભૂલી ગયો. તમે આવતી વખતે જયારે બતાવો ને ત્યારે તમે પતંગ બતાવી શકો કે તમે ઉત્તરાયણના દિવસે અહીંયાથી આપણે પતંગ બનાવી શકીએ. એવું કંઈક તમે કરજો, પતંગ બનાવજો. અને પછી છે ને એ આરવ પણ છે ને એના દાદાની સાથે રંગબેરંગી કલરોના કાગળ લઈ આવે છે. કવિન કાકા, હા, પણ મને લાગે છે અહીંયા તો નહીં ઉડે, બીકોઝ અહીંયા એટલો સ્નો હોય તો સ્નો ની અંદર કઈક ફસાઈ જાય કે એવું કઈક થઈ જાય. હા, આપણે ઉડાવવા નથી, ખાલી આપણે પતંગ બનાવવાનો છે ને દેખાડવાનું કે આ સરસ જો મેં પતંગ બનાવ્યો. નાનો મોટો તમને જેવું કાગળ મળે એવું તમે કાગળમાં પતંગ બનાવી શકો છો. કવિન કાકા, હા, આપણે અત્યારે બધા સાથે પતંગ બનાવી શકીએ? અત્યારે તો અમે પહેલેથી નતું વિચાર્યું બેટા, એટલે અત્યારે થોડું મુશ્કેલ પડશે. પણ આપણે છે ને નેક્સ્ટ ટાઈમ તમે છે ને એવું કરજો કે તમે છે ને સરસ મજાનું ઘરેથી બનાવજો અને પછી દેખાડજો. તમે બતાવો છો ને બધું કે આ વસ્તુ બનાવી મેં, એવું બતાવજો. હા, અને અમે છે ને YouTube પર છે ને એનો વિડીયો પણ મૂકીશું પતંગ બનાવવાનો. હો, તો તમને તમારા વાલીઓ છે ને, તમારા મમ્મી પપ્પા બતાવશે ને એનીથી તમે સરસ મજાનો પતંગ બનાવજો. હો, તો એ આરવ પણ છે ને તમારી જેમ એટલો બધો ઉત્સાહિત થઈ જાય છે કે ના આ વખતે તો હું છે ને મારા પતંગ હું જાતે બનાવું. એના દાદા છે ને એના દાદાને સરસ મજાના પતંગ બનાવતા આવડતા હોય છે, અને સરસ મજાની દોરી રંગતા આવડતી હોય છે. તે આરવને બેસાડીને સરસ મજાનો પતંગ બનાવે છે. આરવ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. અલગ અલગ કલરનો, લાલ, પીળો, વાદળી, કોળ પૂંછડી વાળો પતંગ, કોઈ પૂંછડી વગરનો પતંગ, એવો સરસ મજાના પતંગો તો એ બનાવી દે છે. એ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી કહે કે હવે આપણે છે ને માર્કેટમાં છે ને ચાઇનીઝ દોરી આવી છે, તે જ આપણે ચાઇનીઝ દોરી વાપરીએ. બહુ જ સરસ હોય છે, એકદમ મજબૂત ને કોઈ એને કાપી જ ના શકે. તેના દાદા ના પાડે છે કે ના, આપણે જયારે પતંગ ચગાવીએ ને ત્યારે આકાશમાં જાય પતંગ, ત્યારે આકાશમાં બીજા બધા કોણ હોય? પક્ષીઓ પણ ઉડતા હોય, ખબર છે? અને જો આપણી દોરી એટલી બધી તીક્ષ્ણ હોય, એટલી ધારદાર હોય ને તો પક્ષીઓને નુકસાન થઈ શકે છે. એટલે આપણે જે રીતે પરંપરાગત જેવી દોરીઓ લઈએ છે ને એવી જ દોરીનું, ચાઇનીઝ દોરી નહીં વાપરવાની. તો આરવને એમ થાય છે કે આ દાદા કેમ આવું કહે છે? બધા ચાઇનીઝ દોરીઓ વાપરે, આપણે કેમ નહીં વાપરવાની? પણ દાદા એને સાદી દોરી અપાવે છે અને સરસ મજાની એને માંજે છે. અને પછી આરવ તો રેડી થઈ જાય છે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે. અને પછી ઉત્તરાયણનો દિવસ આવે છે ને,
આરવ તો એ સવારના વહેલો ઉઠી જાય છે અને બધી એની ક્રિયા કરીને સવારના ધાબે સૌથી પહેલો પહોંચી જાય છે. કોઈ આજુબાજુ હોતું નથી, એ તો પહેલો સૌથી પહેલા ધાબે પહોંચી જાય છે. અને પછી જુએ છે, પછી તો પતંગ ચગાવવા માંડે છે. ધીરે 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 બધા લોકો આવવા માંડે છે અને બધા એકબીજાના પતંગ ચગાવે છે અને ઉપર એકબીજાના પેચ લડાવે છે અને એ એકબીજાનો પતંગ કાપે છે. આરવ તો એવો હોય છે ને કે આ વખતે તો હું છે ને મારો પતંગ કપાવા જ ના દઉં. હું ગયા વર્ષે તો મેં પતંગ ચગાયા નતા, તો હવે તો આ આખું આકાશ મારે જીતવાનું છે. ત્યારે દાદાજી હસે છે કે આ પતંગ ખાલી આકાશ જીતવા માટે થોડી છે. હે, તમને કેટલી બધી મજા આવે, તમે પતંગ ચગાવો તો ઉપર જુઓ તો રંગબેરંગી આખું આકાશ રંગબેરંગી થઈ જાય. તો એ તો છે ને આરવ સરસ મજાનો પતંગ ચગાવે છે. એ દૂર 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 સુધી ઊંચો એનો પતંગ જાય છે. બધા તો એમ આશ્ચર્યચકિત થઈ જાય કે આ પતંગ કોનો છે, આટલો બધો દૂર 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 સુધી ગયો છે. હે, બધા જોવે છે દૂરથી તો કે આ તો નાનો બાબો આરવ ચગાવે છે ભાઈ. બધા તો એને એ પતંગ કાપવા માટે આવી જાય. જો આપણો પતંગ છે ને દૂર સુધી ગયો ને તો બધા આજુબાજુ વાળા કાપવા માટે આવી જાય કે લાવો હવે આનો પતંગ કાપી નાખીએ. આપણો ઉપર ગયો છે ને એ આજુબાજુ વાળા બધા આવે છે ને પતંગ કાપવા, પણ કોઈનાથી એનો પતંગ કપાતો નથી. એટલે આરવ તો એટલો બધો ખુશ થઈ જાય છે કે મારી દોરી તો કેટલી સરસ છે, મારી દોરી કોઈ કાપી નથી શકતું. દાદાજીનો એકદમ પ્રેમ કરવા માંડે છે કે દાદાજી તમે મને સરસ દોરી અપાઈ અને મને મારો પતંગ એકદમ ઊંચો ચડી ગયો. એમ તો આરવ ખુશ ખુશ થઈ જાય છે. એ ઢોલ નગારા વગાડવા માંડે છે અને બધા જોવે છે કે આરવનો પતંગ તો કોઈ કાપી શકતું નથી. એટલે આરવ ખુશ ખુશ થઈ જાય છે તમારી જેમ. પછી શું થાય છે ખબર છે? એ આરવનો પતંગ ઊંચે ગયો છે ને તો ત્યાં છે ને એની પાસેથી આરવના પતંગ પાસેથી ને ચકલીઓનો સમૂહ જે જાય છે એ જતું હોય છે. એમાંથી છે ને એક નાની ચકલી છે ને એના પતંગની દોરીમાં ફસાઈ જાય છે. તો એ આરવ જોવે છે કે આ મારી પતંગની દોરીમાં શું ફસાઈ ગયું છે. તો આમ સહેજ પતંગ નીચે લાવે છે ને તો એને ખબર પડે છે કે આ તો ચકલી ફસાઈ ગઈ છે અને એનો પતંગ સૌથી ઊંચો હોય છે. પણ આરવ સમજી જાય છે કે હવે મારે છે ને મારો પતંગ નીચે ઉતારવો પડે અને આ ચકલીને કંઈક મદદ કરવી જોઈએ. આરવને પણ દયા ભાવ વાળો હોય છે. આરવ પણ એ જુએ છે કે ભાઈ આ મારું પક્ષી ફસાઈ ગયું છે એટલે મારે એને નીચે ઉતારવો પડે. તો એ નીચે ઉતારતો હોય છે ને, નીચે ઉતારવામાં એનું ધ્યાન છે ને પક્ષી બાજુ હોય છે. તો કોઈક આજુબાજુમાં માણસો જુએ છે કે આરવનો પતંગ નીચે ઉતરી રહ્યો છે તો એક જણાઈને છે ને આરવનો પતંગ કાપી નાખે છે. તો આરવનો પતંગ કપાઈ જાય છે અને દોરી નીચે પડે છે અને દોરી જેવી નીચે પડે છે ને ત્યાં ચકલી પણ એ દોરીમાં ફસાઈ હોય છે ને નીચે આવી જાય છે આરવ પાસે. અને આરવ શાંતિથી એ દોરી ચકલીને આ પાંખમાંથી કાઢે છે અને ચકલીને થોડું પાણી પીવડાવે છે અને ચકલી તો એની સામે જોઈને હસતી હસતી ઉડી જાય છે. તો આરવને તો બહુ જ મજા આવે છે કે ભલે મારો પતંગ કપાઈ ગયો પણ મેં તો છે ને એ પક્ષીનો જીવ બચાવ્યો. પક્ષીઓ જે આપણે પતંગ ચગાવતો હોય, પક્ષી આકાશમાં ઉડતા હોય ને તો ઘણી વાર આપણી દોરી એટલી બધી તીક્ષ્ણ હોય ને, આવી ચાઇનીઝ દોરી જેવી, તો પક્ષીઓ બિચારા એમાં કપાઈ જાય. ઘણી વાર એમને ગળામાં એમની દોરી ફસાઈ જાય. એવું કરીએ જો આપણે ધ્યાન ના રાખીએ ને તો પક્ષી મરી પણ શકે છે. પણ આરવ એવું ના કર્યું. આરવ પણ બહુ દયાવાળો હતો એટલે એને એનો પતંગ જવા દીધો પણ પક્ષીની જીવ બચાવ્યો. એના દાદા ખૂબ જ ખુશ થઈ ગયા કે આરવ તે ખૂબ જ સરસ કામ કર્યું. બધા પક્ષીઓની જીવ બચાવો એ આપણો ધર્મ છે, આપણે કરવું જ જોઈએ એવું. અને આરવ ફરી વાર ખુશ થઈ ગયો કે જો મેં પક્ષીઓની જાન બચાવી અને મેં પતંગ ભલે જતો રહ્યો મારો પણ પક્ષીની જાન બચાવી. આરવ તો આખો દિવસ પછી એની મમ્મી બોલાવાય કે આરવ ચાલ નીચે જમવા. આરવ કે ના આજે તું નીચે જમવા જ નહીં આવું, જે બી હોય મને ઉપર લઈ આપો. એની મમ્મી સરસ મજાનું ઊંધિયું ને જલેબી ને ચીક્કી ને બધું લઈને ઉપર ધાબે આવી અને આરવે ખાધું. અને આરવ આખો દિવસ પતંગ ચગાવતો રહ્યો. અને પછી રાત પડી ને એટલે બધા આરવના પપ્પા એની માટે છે ને સરસ મજાના ફટાકડા લઈ આવેલા. તો જેવો રાત પડવા આવી ને તો એને ફટાકડા ફોડ્યા ધાબે અને સરસ મજાનું આખું આકાશ
રાતના પણ ફટાકડાથી ઝગમગી ગયું. અને પછી તો રાતના એને સરસ મજાની તુક્કલ ચગાવી અને આખો દિવસ અને રાત ધાબા ઉપર જ રહ્યો. અને પછી બીજે દિવસે એ વાસી ઉત્તરાયણ આવે. એકવાર ઉત્તરાયણ હોય ને પછી વાસી ઉત્તરાયણ હોય. ત્યારે પણ લોકો આખો દિવસ ધાબા પર જ રહ્યો. 2 દિવસ રહે. તો આરવે તો આ વખતે એટલી સરસ ઉત્તરાયણ મનાઈ, જાતે પતંગ બનાયા, સરસ મજાનું પતંગ ચડાવ્યા એને, પક્ષીઓની જાન બચાવી અને સરસ મજાનું ખાધું. તો તમને આરવની વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? બહુ મજા આવી. બહુ મજા આવી. બહુ મજા આવી. અરે વાહ. તો તમે લોકો જ્યારે ભારત જાઓ ને ત્યારે તમે છે ને ઉત્તરાયણ ન હોય ને તો પણ પતંગ ઉડાડી શકો. હો, તો તમે છે ને અત્યારે તમે ભારતમાં ફોન કરો ને, જ્યારે તમારા દાદા દાદીને, નાના નાનીને, તમારા ઘરે કોઈ પણ હોય ને એને ત્યાં ફોન કરશો ને, અને ત્યારે તમારે શું કહેવાનું ખબર છે? કે મારી માટે તમે પતંગ અને દોરી રાખી શકશો? તો એ લોકો શું કરે? કઈક કબાટમાં રાખી મૂકે. પછી તમે જ્યારે ભારત જાઓ ને ત્યારે તમારે એને કહેવાનું કે અલગ પતંગ કાઢો ને ભાઈ, ચાલો આપણે ઉડાડીએ. તો એ તમને છે ને પતંગ ઉડાડતા શીખવાડે અને તમે લોકો પતંગ ત્યાં ઉડાડી શકશો. તો તમે બધા ભારત ફોન કરો ત્યારે કહેશો ને કે અમારે પતંગ અમારી માટે રાખી મૂકવાનો, પતંગ અને દોરી. ઓકે, અને થોડા વધારે પતંગ રાખવાના. ઘણી વાર તો શું હોય ખબર છે? પતંગ ફાટી પણ જાય. કાગળનો પતંગ બને તો એ ફાટી પણ જાય. એટલે ઉત્તરાયણ ની તો બહુ મજા આવે ભાઈ. મહેશ કાકા, હા, તો આપણે પાછી એક બનાવી નાખવાની બે પરથી. કવિન કાકા, આપણે બનાવવાની ન હોય, એ તો છે ને બહાર મળે. અહીંયા આપણે બનાવી એ પણ ઉડે, પણ એ છે ને મુશ્કેલીથી ઉડે. કારણ કે એમાં છે ને બરોબર એકદમ સપ્રમાણ, એકદમ દોરાવાર માપ જોઈએ. જો માપ ખોટું હોય ને એનું, તો પતંગ છે ને કાં એક બાજુ ટપે કાં બીજી બાજુ ટપે, એવું થાય. એટલે પતંગ છે ને બહારથી લાવેલા હોય એ ઉડાડવાના, અને આપણે ઘરે પણ બનાવવાના. હા, બોલો, કોને શું પૂછવું હતું? જર્મનીમાં પતંગ ઉડાડી શકીએ? હા, ઉડાડી શકાય ને. આપણે ત્યાં આરડી લીગલ આવે છે ને, એમાં પતંગ આવે છે. પણ અહીંના પતંગ છે ને મોટા મોટા પતંગ હોય છે ને બહુ સુંદર પતંગ હોય છે અહીંયા પણ. અને અમારે સ્ટુટગાર્ટમાં તો છે ને 3 ઓક્ટોબર આવે ને ત્યારે ડ્રાખન ફેસ્ટ થાય છે. ડ્રાખન એટલે પતંગનો ઉત્સવ થાય છે અહીંયા પણ. અહીંયા પણ આપણે ઉડાડી શકીએ. બહુ મજા આવે પતંગ ઉડાડવાની તો. ખૂબ સરસ. હવે છે ને ભાઈ આપણે થોડુંક લખી લઈએ. હું તમને મારી સ્ક્રીન બતાવું છું. ચાલો, આપણે એવું લખીએ, પતંગ. લખો પતંગ. પેલા પ, પછી તંગ. તો પ તો લખતા આવડી જ જાય. પપ્પાનો પ, પ તંગ. પેલા ત લખવો પડશે અને પછી શું કરવું પડશે? આ સાચું લખ્યું છે ભાઈ, પતંગ. ના, અનુસ્વાર. ક્યાં કરું અનુસ્વાર? ત ઉપર. ત ઉપર. પતંગ છે, પતંગ. પછી હું એક બીજો સવાલ પૂછું છું. પતંગ લખાઈ ગયું? હા. હવે પંગત લખતા આવડશે? પંગત. આપણે હારબત પંગતમાં બેસીએ જમવા, પંગત. લખાઈ ગયું. પંગત. પછી આપણે આ અનુસ્વાર છે એને ગ ઉપર કરીએ તો કેમ વંચાતું હશે? આમ હોય ને કઈ રીતે વંચાય?
કંગન. પંદમ પ શું વંચાય? હ પગંત, પગંત, હે ને? અનુસ્વાર તમે ફેરવો એટલે આખો ઉચ્ચાર આપણો ફરી જાય, હે ને? ખૂબ સરસ. પછી આ કરીએ તો શું થાય? પ હોય ને નીચે આવું કરી દઈએ તો શું થાય? આપણે પૃથ્વી લખવું હોય તો પૃથ્વી, બરોબર? આ પૃથ્વી, પણ આપણે પૃથ્વી નથી બોલતા, આપણે પૃથ્વી બોલીએ છીએ. તો શું કરવું? વન લાકડી કાપી કોની લાકડી કાપવી ભાઈ? તને વર્ડ જોડવાનું હ ને વ જોડો. હા, અડધો પૃથ્વી. પૃથ્વી લખાઈ ગયું. હા, હવે જો પ ની નીચે આમ કરીએ તો પ્રૂ થાય, તો વ ની નીચે આવું કરીએ તો શું થાય? વૃ. તો વૃંદાવન કોને લખતા આવડશે? વૃંદાવન. તો વ ની નીચે આમ કરીએ તો વૃ થઈ જાય, તો વૃંદાવન. દાદાનો દ, વન, વૃંદાવન. કોને લખતા આવડશે? વૃંદાવન. અનુસ્વાર હા, વૃંદા, દાદાનો દા, વ ન, વૃંદાવન. વૃંદાવન. પછી વૃંદાવન લખાઈ ગયું. પછી કોઈને કુંજ લખતા આવડશે? કુંજ. કુંજ. કુંજ કુંજ. મારા ભાઈનું નામ છે. કુંજ એટલે નાની નાની ગલી હોય ને એને કુંજ કહેવાય. વળાંક હોય નદીનો એને પણ કુંજ કહેવાય. લખાઈ ગયું. હા, અને નિકુંજ એટલે શું કહેવાય ખબર છે? નિકુંજ. નિકુંજ. ચાલો, નિકુંજ કેમ લખાય? નિકુંજ. નિકુંજ એટલે કે જ્યાં બહુ બધી વેલા હોય, ફૂલ હોય, એનો માંડવો સજાવ્યો હોય ને એને નિકુંજ કહેવાય. શું કહેવાય? તમે કોઈનું નામ નિકુંજ સાંભળ્યું છે? નિકુંજ. તો નિકુંજ, હે? તો નિકુંજ લખો. લખાઈ ગયું. પછી આપણે નાના નાના હોય એને શું કહેવાય? ઝીણા. ઝીણા કેવું લખાય? ઝીણા. ઝીણું કેમ લખાય? ઝીણા. જ કરવાનો છે ભાઈ. ઝીણા. ઝીણા. તો જ કર્યો છે. ઝીણા. ઝીણા. મર્ષી કાકા હા,
ઝીણા શું છે? ઝીણા એટલે કે નાના નાના. આપણે એમ કહીએ કે કોઈના ઝીણા ઝીણા ટુકડા કરી દ્યો એટલે કેવા કહેવાય? નાના નાના ટુકડા. હે? પછી વરસાદના ઝીણા ઝીણા ટીપા પડે. પછી કોઈકનો અવાજ છે ને એવો નાનો નાનો અવાજ હોય. તો મોર હોય ને, ક્યારેક દૂરથી અવાજ આવતો હોય ને તો ઝીણા ઝીણા મોર બોલે છે એમ કે. દૂરથી મોર બોલતા હોય તો શું કહેવાય? ઝીણા ઝીણા મોર બોલે છે. હે? તો ઝીણા લખાઈ ગયું? લખાઈ ગયું. પછી શું નથી દેખાતું? સ્ક્રીન બધાને દેખાય જ ને તમને લોકોની સ્ક્રીન? પછી આપણે ક હોય એની ઉપર એક લાકડી કરું તો શું કહેવાય આને? કે કે. અને બે લાકડી કરું તો શું થાય? કઈ કઈ. તો કૈલાસ. 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 પછી હવે વ હોય એની ઉપર બે લાકડી કરું તો શું થાય? વૈ. વૈકુંઠ. લખો તો વૈકુંઠ. વૈકુંઠ. કુંઠ. ભગવાન વિષ્ણુ ક્યાં રહે છે? વૈકુંઠમાં રહે છે. એ ભાઈ પછી કોઈ કે પૈસા લખવા હોય તો પૈસા. પૈસા. તો પ લખવાનો છે અને એની ઉપર પૈસા. પૈસા લખાઈ ગયું? પછી નરસૈયા. નરસૈયા. નરસિંહ મહેતા છે ને એનું નામ છે નરસૈયા. નરસા મહેતા એની સ્ટોરી મને દેખાય છે. એને નરસૈયા. તો નરસિંહ મહેતા છે ને એ કવિતા લખે ને તો પછી એમાં એનો એક છેલ્લી પંક્તિ હોય ને એમાં એનું નામ લખે નરસૈયા. બધાને ખબર પડે કે ભાઈ નરસિંહ મહેતા એ લખેલી છે ભાઈ કવિતા. નરસૈયા. હે? પછી કોઈને સ્વામી એવું લખતા આવડશે? સ્વામી. સ્વામી એટલે આપણા માલિક હોય ઈ. સ અને વ ભેગા કરવાના. મી. સ્વામી. સ્વામી એટલે માલિક. અને સ્વામી નો હોય એને શું કહેવાય? સેવક કહેવાય. સેવક. સેવક લખો. નરસિંહ મહેતા એનું નામ થોડુંક નરસિંહમાં જેવું લાગે. હા એ છે ને ભગવાને નરસિંહ અવતાર લીધો તો ને હિરણ્યકશ્યપુને મારવા માટે. હે? તો એની ઉપરથી બધા છે ને પોતાનું નામ નરસિંહ રાખે છે. આજે પણ ઘણા લોકોનું નામ નરસિંહ હોય છે. અને ઘણા લોકો નૃસિંહ કે અથવા તો નરસિંહ કે. નરસિંહ ભગવાન નો એક મૂવી છે. હા એ જ કહેતા હતા ને તમે લોકો. નરસિંહ ભગવાન નું એક મૂવી છે ને એટલે કે એક પિક્ચર છે, એક ચલચિત્ર છે. હા હા એવું છે? નરસિંહ મહેતાની મેં તમને છે ને 2 વાર વાર્તા કરેલી છે, પણ હું તમને પાછી કહીશ એકવાર. હો, નવા બાળકો આવશે ને ત્યાં નરસિંહ મહેતાનું ચરિત્ર તમને સંભળાવીશ. માસી કાકા હા આખી સ્ટોરી જોઈ છે.
હા સાચું. તો આ ગીત આપણે શીખતા હતા, આપણે કયું ગીત શીખતા હતા? નાગર જીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નકળી કાન જડી હાલ, કાન જડી હાલ, રાસ રમતા મારી નકળી વાણી, નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. પછી આપણે બધા સાથે ગાયો. પછી આપણે શું ગાયું હતું? નાની નાની નથણી ને માહી જડે ના હીરા, નાની નાની નથણી ને માહી જડે ના હીરા, નથણી આપો ને મારા સુભદ્રાના, નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. પછી આપણે શું કહ્યું હતું કે જો નાની નાની નથણી પહેરે તો શું થાય? કોઈ કહેશે મને? નાની નાની મસ્તી પર તો કોને યાદ છે? સારું લાગે. શું લાગે? ન સારું લાગે. હા, નાકે ના સોહાય, નાક ઉપર સારી લાગે નહીં. અને મોટી પહેરે તો શું થાય? એમ શું કીધું તું? રાસ રમે નહીં, મોટી નથણી પહેરે તો શું થાય? હા, મોટી નથણી પહેરે તો શું થાય? મુખ પર ઝોલા ખાય, આમાં ઝૂલે તો કઈ મજા આવે? તમે કાનમાં બુટિયા પહેરેલા છે કોઈ દિવસ? આપણે બહુ મોટા બુટિયા પહેરે તો કેવું આમાં હલે ને, આપણને અહીંયા વાગે ને ભાઈ. તો ઈ શું કે છે કે નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય. ગાઓ બધા. નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય, મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય, નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો હાલ, કાના જડી તો હાલ. તો હવે આપણે આવું સુંદર ગીત લખ્યું. તો હવે એની છેલ્લી બે પંક્તિ આપણે શીખવાની છે. હો, એમાં શું કે છે ખબર છે કે પછી છે ને શું થયું ખબર છે? લોકો ગયા વખત નહોતા ને, એને કહી દઉં છું. હો, શું થયું? એકવાર કૃષ્ણ ભગવાન શું કરવા ગયા? રાસ રમવા ગયા. હો, આપણે જેમ ગરબા રમવા જઈએ ને, તો ભગવાન છે ને શરદ પૂર્ણિમાના દિવસે છે ને રાસ રમવા જાય વૃંદાવનમાં. હો, એટલો સુંદર હોય ને, જે વૃંદાવનની રાસલીલાના દર્શન કરે ને ભાઈ, એનું તો કલ્યાણ થઈ જાય, તો ભગવાનની ભક્તિ મળી જાય. હો, તો એક વાર તો ભગવાન શું કરવા ગયા? રાસ રમવા ગયા ભાઈ. તો રાસ રમવા ગયા ને, તો ભગવાને શું જાદુ કર્યું? કોને ખબર છે? મને ખબર છે. શું કર્યું ભગવાને જાદુ? કોઈ કહેશે? ભગવાને એક જાદુ કર્યું. બધા હા, બધાની નથડી શું કરી દીધી? ગાયબ કરી દીધી, ચોરી લીધી. ભગવાને છે ને અચાનક બધા નથડી ચોરી લીધી. તો પછી બધાએ શું કીધું કે ભાઈ અમારી તો નથણી, નાકની નથણી હોય ને જે, એ ખોવાઈ ગઈ. એ કાના, તને જડી હોય ને, જો નીચેથી કઈક જડે ને તો અમને આપીશ, એવું કીધું. હો, તો પછી ભગવાન તો હસવા માંડ્યા. કેવું હસવા માંડ્યા? ઝીણું ઝીણું હસવા માંડ્યા. હસતા હસતા શું કે ખબર છે? તો એ કે તારી નથણી કેવી હતી? તો બધી ગોપીઓએ શું કીધું ખબર છે? કે નાની નાની નથણી અને માહી જડેલા હીરા. નથણીમાં શું જડ્યા છે? હીરા. એમાં ચોટાડ્યા છે શું? હીરા ચોટાડ્યા છે. તો એ કે મારા સુભદ્રાના વીરા, એટલે કે સુભદ્રાના ભાઈ. કૃષ્ણ ભગવાન છે ને બેનનું નામ શું છે? સુભદ્રાજી. શું નામ છે? સુભદ્રાજી. કૃષ્ણ ભગવાનના બેનનું નામ શું છે? સુભદ્રાજી. સુભદ્રાજી. અને એ સુભદ્રાજીના લગ્ન કોની સાથે થયા હતા ખબર છે તમને?
અર્જુન સાથે છે. અને એમનો એક દીકરો હતો ને, એનું નામ શું હતું ખબર છે? કોઈને ખબર છે? અભિમન્યુ. અરે વાહ, બહુ સરસ. મને બહુ ખુશી થઈ તમને આવડે છે. તો કૃષ્ણ ભગવાનના ભાણિયાનું નામ શું છે? અભિમન્યુ. અર્જુન અને સુભદ્રાથી જન્મ્યો ને દીકરો, એનું નામ થયું અભિમન્યુ. તો બધી ગોપીઓ શું કે છે કે સુભદ્રાજીના ભાઈ, તમે અમારી આ નથની મળી હોય ને તો આપી દેશો? તો ભગવાને શું કીધું ખબર છે? કે એની બદલે હું તને બીજી નથની આપું તો કે એક આ નાની છે ને એક આ મોટી છે, તારે જે ગમે એ લઈ લે. તો એને શું કીધું ખબર છે? કે જો હું નાની પહેરું, કે નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય. જો નાની પહેરું ને તો નાક ઉપર કઈ બહુ સારી લાગે નહીં. અને મોટી પહેરું તો શું થાય? ઝૂલા ખાય. મુખ પર ઝોલા ખાય, કે કઈ બહુ સરસ લાગે નહીં. તો બધી ગોપીઓ કે મને તો મારી જ નથણી જોઈએ છે. પછી શું થયું ખબર છે ભાઈ? ગોપીઓને છે ને ખબર પડી ગઈ કે આ કોણે ચોરી છે? કૃષ્ણ ભગવાને. તો કૃષ્ણ ભગવાન કેવા હતા ખબર છે? ગોરા હતા કે શ્યામ વર્ણન એટલે કે કાળા હતા? કોને ખબર છે ભાઈ? ભગવાનનો રંગ કેવો છે? ચામડીનો રંગ કેવો છે ભાઈ? બ્લુ કલરનો. નીલ શ્યામ છે. શ્યામ એટલે વાદળા હોય ને જેમાં વરસાદ આવવાનો હોય ને તો એવો શ્યામ છે. ભગવાનનો વર્ણ કેવો છે? શ્યામ વર્ણ છે. કેવો છે? શ્યામ. ભગવાન કાળા નથી પણ થોડા શ્યામ વર્ણના છે. એટલે વાદળા હોય ને એવા મેઘ શ્યામ, મેઘ જેવા શ્યામ છે, એટલે કે કાળા જેવા છે. તો એટલે ઘણા લોકો એને શું કે છે ખબર છે? શામળિયો કે છે. શું કે છે? શામળિયો. તો બધાને શું ખબર પડી ગઈ ખબર છે? કે બધા ઝીણા ઝીણા મોર બોલે છે, પણ રાધાજીની નથડી કોણે ચોરી છે? શામળિયાએ. એટલે કે કોણે? કૃષ્ણ ભગવાને. તો આપણે લખીએ, ચાલો. વૃંદાવનની કુંજ ગલીમાં લખો. કેટલું લખવાનું? હજી ક્યાં લખ્યું જ છે ભાઈ? તમે ક્યાં લખ્યું? તમે શું લખ્યું? કાંઈ હાવ ઓછું લખ્યું છે આપણે તો. બહુ બધું લખ્યું છે. હા, બહુ ઓછું લખ્યું છે ભાઈ. ચલો આપણે લખીએ. વૃંદાવનની કુંજ ગલીમાં લખો. વૃંદાવનની કુંજ ગલીમાં લખો. આ મેં અહીંયા લખ્યું છે ને, જો એ લખવાનું છે. આપણે હમણાં વૃંદાવન તો લખ્યું જ છે ભાઈ. લખો લખો. વૃંદાવનની કુંજ ગલીમાં. લખો. વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. બોલે ઝીણા મોર. કુંજ. કુંજ ગલીમાં. કુંજ ગલીમાં. એટલે વૃંદાવનની નાની નાની ગલીઓ છે ને, એમાં શું બોલે છે? મોર બોલે છે. ઝીણા ઝીણા મોર બોલે છે. આખેથી અવાજ આવે છે. વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. કેટલું લખવાનું? ઝીણા મોર લખો. હજી થોડુંક જ લખવાનું છે. આની પછી એક જ પંક્તિ લખવાની છે, પછી આખું પૂરું. લખી દીધું.
વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. ઝીણા મોર. નશી કાકા હા નીચેનું પણ લખવાનું હા નીચેનું પણ લખવાનું. એમાં શું લખ્યું છે? રાધાજીની, એટલે કે રાધાજીની નથણીનો કોણ છે ચોર? શામળિયો ચોર છે એમ કે છે. રાધાજીની બોલ ઝીણા મોર, રાધાજીની નથણીનો શામળિયો છે ચોર. લખો. નશી કાકા ત્યાં કેમ પછી ત્રણ ટપકા છે? એ 3 ટપકા છે ને એટલે લાંબુ ગાવાનું છે. આપણે જયારે ગાતા હોય ને ત્યારે આપણને ખબર પડે. રાધાજીની નથણીનો શામળિયો છે ચોર, ચોર એમ. ચોર પછી 3 ટપકા છે. પછી પાછી પંક્તિ પુનરુક્તિ થાય છે. એટલે કે નાગર નંદજીના લાલ, પછી પાછું નાગર નંદજી, ઝીણા મોર. આજુ કેટલું લખવાનું? બસ થોડુંક જ છે ભાઈ, હવે કઈ બહુ વધારે છે નહીં. મજા કેટલી આવે છે ભાઈ આ ગાવાની, અને આ લખવાની પણ મને તો બહુ મજા આવે છે. બહુ જ. તો મને તો લખવું બહુ ગમે ભાઈ. રાધાજીની નથણીનો શામળિયો છે ચોર, નાગર નંદજીના લાલ. થોડુંક ઓછું લખાય છે ને તો ચાલશે, બરાબર. ઈ લખાઈ ગયું હોય ને પછી આપણે હવે જેને લખવાનું બાકી હોય ને પછી લખજો. હવે છેલ્લી આપણે પંક્તિ લખી નાખીએ છીએ. હવે છેલ્લી જ પંક્તિ છે, ઓકે. પછી આખું પૂરું, પછી આપણે બધાએ સાથે ગાવાનું છે. પછી શું કે છે ખબર છે? બધાને ખબર પડી ગઈ કે ચોર કોણ છે? શામળિયો. એટલે કોણ છે? ભગવાને જ લઈ લીધી છે, ચોરી લીધી છે. એટલે બધા શું કે છે ભાઈ? નથણી આપો ને પ્રભુ નંદ ના કુંવર, નથણી આપો ને પ્રભુ નંદ ના કુમાર. લખો. નથણી આપો ને પ્રભુ, બધાને ખબર તો છે એ ભગવાન છે. નથણી આપો ને પ્રભુ નંદ ના કુમાર. લખો. નથણી આપો ને પ્રભુ નંદ ના કુમાર, નથણી આપો ને.
લખાઈ ગયું? નહીં. અથણી આપો ને પ્રભુ નંદના કુમાર, નરસૈયાના સ્વામી ઉપર જાવું બલિહાર. નરસૈયા એટલે બલિહારી જાવું, એટલે હું તમારી ઉપર ઓવારી જાઉં છું. બહુ તમે એટલે મને બહુ તમે ગમો છો, તમે મને બહુ પ્યારા છો ભગવાન. હે નરસૈયાના સ્વામી, નરસિંહ મહેતાના સ્વામી, એટલે હે કૃષ્ણ ભગવાન, તમે અમને બહુ પ્યારા છો. હું બધું મારું છે ને તમારું જ છે, પણ મને મારી નથણી આપી દેશો, એમ કે છે. ભગવાન લઈ લીધું છે. ચલો, નથણી આપો ને પ્રભુ નંદના કુમાર, નંદના કુમાર. કુમાર. હજી લખવાનું પૂરું થઈ ગયું, લખવાનું પૂરું. આ લખાઈ જાય એટલે પછી આપણે પેન મૂકી દેવાની છે નીચે. પછી તો છે ને જોરથી ગાવાનું છે આપણે બધે. નરસૈયાના સ્વામી ઉપર જાવું બલિહાર. લખો, ખાલી એટલું લખી નાખો. નરસૈયાના, નરસૈયા, એમાં પછી અનુસ્વાર છે, નરસૈયા. નરસૈયાના સ્વામી ઉપર જાવું બલિહાર. જાવું પછી અલ્પ, એમાં પણ અનુસ્વાર છે. જાવું બલિહાર. લખાઈ ગયું. વાંધો નહીં, વાંધો નહીં. જેને લખાઈ ગયું એ રાજો. નાગર નંદજી ના લાલ. બલિહારી જાવ એટલે ઓવારી જાવ. હું બધું ભગવાન તમને સમર્પિત કરું છું. ભગવાન મારું જે છે ને બધું તમારું જ છે. પછી ભગવાન આપે જ નહીં તો આપે જ નહીં. ભગવાનનો છે ને એવો નિયમ છે, જે ભગવાનને છે ને એક વસ્તુ આપે ને તો એની બદલે ભગવાન 10 વસ્તુ હંમેશા પાછી આપે. આપણી પાસે જે વસ્તુ આવે ને તો આપણે શું કરવાનું ખબર છે? ભગવાનને પેલા ધરવાની અને પછી આપણે લેવાની. જે ભગવાનને ધર્યા વિના લઈ લે ને એ કઈ સારું કહેવાય નહીં ભાઈ. આપણે નવા કપડા લાવીએ બહારથી, નવું રમકડું લાવીએ તો ભગવાનને દેખાડવાનું. ભગવાનને કે ભગવાન તમે મને અપાયું છે. તો પછી ભગવાન છે ને મહેશી કાકા, અંદર આપે. પપ્પા બોલ્યા હતા કે છે ને જો તમે કોઈકને એક વસ્તુ દ્યો તો ભગવાન તમને એવા 2 આપે. ભગવાન છે ને એ વધારે જ કરીને હંમેશા આપે. ભગવાન કોઈ દિવસ કઈ રાખે નહીં. ભગવાનને તો કઈ જરૂર હોય નહીં. ભગવાન તો આપણને જેટલું આપો ને એની કરતા વધારે જ કરીને આપે છે.
હવે પૂરું છે ભાઈ લખવાનું. હવે આપણે ભાઈ ગાવાનું છે સાથે. તમારો અવાજ બરોબર છે ને? अंकल आते ना मंगला कर अंकल उनके बेटे पायलट हैं આપણે હવે જોરથી ગાવાનું છે ભાઈ. લખવાનું મૂકી દેજો. ચાલો આપણે સાથે ગાશું. હો બધાને વાંચતા આવડે છે ને? અહીંયા જે મેં લખ્યું છે વંચાય છે ને ભાઈ? અહીંયા અને વાંચતા જજો. હું અહીંયા જે છે ને મારું કર્સર બતાવું ને, જો મારી આ લાઈન બતાવું ને, તમારે વાંચવાની. હો પાછી વાંચતા વાંચતા ગાવાનું છે. ઓકે ચાલો હવે સાથે જ ગાવાનું. જો ચાલો 1 2 3. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નજડી ખોવાણી, કાના જડી તો આલ, કાના જડી તો આલ, રાસ રમતા મારી નજડી ખોવાણી, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, પછી નાની નાની નાથડી માહી જડે નાની નાની નાથડી માહી જડે પોને મારા સતરાના પીરા, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આ, જડી હોય તો આ, રાસ રમતા મારી નથણી ખોવાણી, નાનેરી પેરું તો મારે નાકે હાય. ફરી નાને મારે નાકે ના, મોટેરી પેરું તો મારા પર ચોલા ખાય, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો આ, કાના જડી હોય તો આ. પછી વૃંદાવનની કુંજ ગલીમાં, પરિચિત વૃંદાવનની કુંજ ગલીમાં બોલે હજીથી વૃંદાવનની કુંજ ગલીમાં બોલે જીણા, રાધાજીની નાતણીનો ચામળિયો છે ચોર, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી વાણી, કાના જડી કાના જડી આપોને પ્રભુ નંદના કુમાર, ફરી નથણી આપોને નંદના કુમાર, સૈયાની ઉપર જાઉં બલિહાર, નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથણી કાના જડી હોય તો આ, રાસ રમતા મારી નથણી
વાહ ભાઈ વાહ, બહુ સુંદર ગાયું. હવે તમે છે ને આખું ગીત છે ને ભાઈ તમે પાકું કરજો અને છે ને જોરથી ગાજો. તમારા મમ્મી પપ્પાને સંભળાવજો. તમે ભારત વાત કરો ને ત્યારે તમારા દાદા દાદીને આખું ગીત ગાઈને જો તમે સંભળાવશો ને તો એ લોકો બહુ ખુશ થશે હો. અને તમે નવરાત્રીમાં જાઓ ને ત્યારે પણ આ વાગશે હો ગીત. ગમે ત્યાં છે ને ગમે ત્યાં તમે કોઈ પ્રસંગે જાઓ ને તો ત્યાં વાગે. તો આપણો સમય થઈ ગયો છે ભાઈ. આપણે હવે પ્રાર્થના કરી લઈએ હો. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા. આવતા વખતે બહુ બધા બાળકો હશે. બહુ મજા કરશું. બહુ મજા આવી. ટાટા. આવજો. આવજો.